નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તલ્લી ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને તળાજા ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ બાબતે રાજ્યવ્યાપી વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત મીટિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત સભ્ય શ્રી નારણભાઈ વાંશિયા, ખેતી મદદનીશ શ્રી વિશાલભાઈ મકવાણા, ગ્રામ સેવક શ્રી ગીગાભાઈ ભાદરકા, સુરેશભાઈ ગુજરિયા, મમતાબેન મકવાણા અને તલ્લી ગામના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરવાના પ્રણ લીધા હતા। અહેવાલ રામકૃષ્ણ વાંશિયા, તળાજા। 5 આયામમાં તમે પરફેક્ટ કરો તો તમને 100% રિઝલ્ટ મળે। ઘરે કઢાવતી દવા ઉપરની શું તેની દવા ઉપરની શું ને એવું નથી કે સરકાર પ્રાકૃતિક ખેતી ઉપર હાલમાં પ્લાસ્ટિક ન જાવડી ઉકાળામાં ઉછરે કે મારું ને એવું બધું એ રીતે કરવું અને પાકને જરૂરિયાત મુજબનો તમામ પોષક તત્વો આપતા ખાતરોનો જ ઉપયોગ કરીશ અને સોઇલ હેલ્થ કાર્ડની ભલામણ પ્રમાણે જ ખાતર આપીશ। જય જવાન જય વિજ્ઞાન।